આઈસીયુમાં એડમિટ માસૂમનો 1,20,000માં સોદો થયો। ₹51ના ટોકનથી આ ખેલ શરૂ થયો અને અચાનક બાળકનું માથું મોટું થતાં નકલી ડૉક્ટરનો ભાંડો ફૂટી ગયો। ઘટના પાટણની છે અને ખૂબ જ ચોંકાવનારી છે। પાટણમાં નકલી ડૉક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1,20,000ની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે। થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતાં પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતા બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું। આ બાબતે 5 દિવસ પહેલા સુરેશ ઠાકોર નામના શખ્સ સામે નકલી ડૉક્ટર હોવા છતાંય પ્રેક્ટિસ કરે છે તેવી એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તેના ક્લિનિકમાં રેડ કરતા નકલી ડૉક્ટરનો ભાંડો ફૂટ્યો હતો। હાલ તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે લગ્નના 8 વર્ષ સુધી બાળક ન થતાં એક દંપતીએ અનાથ બાળક દત્તક લેવાની આરોપી તબીબે ઓફર કરી। બાળક આઈસીયુમાં હતું, પરંતુ તે સાજું થઈ જશે તેવી બાંહેધરી આપી હતી। 50,000 કરીને પૈસા પાયા હતા અને કુલ 1,20,000 તબીબે પડાવી લીધા। જોકે બાળકની તબિયત બગડતા ભાંડો ફૂટ્યો હતો। બાળકને તબીબને પરત કરી દેવાયું હતું। હવે બાળક ક્યાં છે અને તેને કોની પાસે લવાયું હતું તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે।